તો બહુ દિવસ થઈ ગયા હતા અને મેં સેન્ડવિચ નથી બનાવી, એટલે મેં બટાકામાં મીઠું નાખીને થોડું પાણી નાખીને બોઇલ કરવા મૂકી દીધા અને હું ગ્રીન ચટણી બનાવવા લાગી, જે હું સેન્ડવિચમાં યુઝ કરીશ. તો હું એક સાઈડે ગ્રીન ચટણી લગાવું અને એક સાઈડે કેચઅપ લગાવું. તો આ ધાણા, આદુ, લીલા મરચાં, ઝીણી સેવો અને ચાટ મસાલો આટલું નાખીને મેં એની ફાઇન પેસ્ટ બનાવી. જે ચટણીની કન્સિસ્ટન્સી લાવવા માટે મેં એમાં થોડું પાણી બી એડ કર્યું, જેથી લગાવવું થોડું ઇઝી રહે. એન્ડ આમાં લીંબુ બી જશે, પણ લીંબુ સૌથી છેલ્લે નાખવાનું. છેલ્લે એટલે જ્યારે આપણે એને બ્રેડ પર લગાવવાનું હોય એના જસ્ટ પહેલાં, નહીં તો થોડું કડુચું મારી જાય. અને હું પછી અનિયન્સ સમારવા લાગી, બિકોઝ વઘારમાં મને અનિયન્સ જોઈશે. એટલે બટાકા બફાતા હતા ત્યાં સુધીમાં મેં ફટાફટ અનિયન્સ ચોપ કરી દીધી. અને જેવા બટાકા બફાઈ ગયા એવા મેં એને ઠંડા પાણીથી ધોઈ નાખ્યા, બિકોઝ પછી બટાકાને ઠંડા થતાં બહુ જ ટાઈમ લાગતો. અને જોડે જોડે મેં કઢાઈમાં તેલ મૂક્યું, રાઈ, જીરું અને લીમડી, થોડી હિંગ નાખી, બિકોઝ બટાકા ઘણીવાર પેટમાં આમ પચવા ઇઝી ના રહે ને એટલે. અને પછી અનિયન્સ નાખીને ધીમા ગેસ પર થવા દીધું. અને જોડે જોડે મેં બટાકા પીલ કરવા લાગી. બહુ જ ગરમ હતા, ઠંડા પાણીએ વોશ કર્યા તો બી, પણ કોઈ ઓપ્શન નહોતો એટલે મેં ફટાફટ એને પીલ કરી દીધા. અને જ્યારે નાખવાનો ટાઈમ આવે ને તો હાથથી જ મેશ કરીને મેં અંદર એડ કર્યા. અને ડુંગળીમાં મેં થોડું મીઠું નાખ્યું હતું, જેથી એ શેકાવામાં થોડું ફાસ્ટ થઈ જાય. અને પછી આમાં મસાલામાં હળદર, મરચું, ધાણા, જીરું જ, બસ આટલું જ. મરચું બી મેં બહુ નહીં નાખ્યું, બિકોઝ ચટણીમાં મેં ઓલરેડી મરચાં નાખ્યા હતા. અને આમાં બી પછી મેં મીઠું નહીં નાખ્યું ને ચાટ મસાલો જ નાખ્યો અને મસ્ત એકદમ એને મિક્સ કરી દીધું. અને પછી એને મેં સાઈડમાં ઠંડુ કરવા મૂકી દીધું, બિકોઝ તરત ને તરત તો યુઝ નહીં થાય. અને જોડે જોડે મેં બધા વાસણ બી પછી પતાવી દીધા, કારણ કે પછી નાનું કિચન છે ને તો બહુ મેસ થઈ જાય એટલા માટે. અને જેવો ખાવાનો ટાઈમ થયો, મતલબ હાર્દિકને ઘરે આવવાનો ટાઈમ થયો, એવું મેં સેન્ડવિચ રેડી કરવા લાગી. તો મેં એક બાજુ ગ્રીન ચટણી, એક બાજુ ટમેટો કેચઅપ અને બટાકાનો મસાલો મૂકીને ઉપર ચીઝ નાખીને 2-3 રેડી કરી. અને પછી એક બાજુ બટર લગાવીને એને મેં શેકવા મૂકી દીધી. અને જેવી એક બીજી બાજુ શેકાઈ ગઈ એવી મેં બીજી બાજુ બી બટર લગાવીને શેકી દીધું. તો આવી રીતે સેન્ડવિચ એકદમ ક્રિસ્પી અને બહુ જ મસ્ત થાય છે. અને જીએનસી માટે મેં જે ભાખરીનો લોટ હતો એનો જ આલુ પરોઠા કરી દીધો, પણ ખબર નહીં આ લોટ ફ્રીઝમાં હતો, પણ મેં કાઢીને ડીફ્રોઝ કર્યો, પણ સ્ટીલ આવું થઈ ગયું. પણ મેં જીએનસીને જે આમ બહુ કડક લાગતું હતું ને એ પોર્શન નહીં, એને પણ નરમવાળો પોર્શન ખવડાવ્યો. અને પછી મેં કિચનને સાફ કરી દીધું, કારણ કે જીયાને ખવડાવતા સુધીમાં ટાઈમ હતો, એ ઠંડો થાય પરાઠો, પછી મારે એને ખવડાવવાનું હતું. એટલે મેં બધું સાફ કરી દીધું. તો આટલું જ છે આજના વિડીયો માટે. સી યુ નેક્સ્ટ. બાય.